નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 ના વર્ગખંડમાં નામાના મૂળ તત્વો વિષયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ પ્રજાપતિ અંજલિબેન કમલેશભાઈ છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાની પ્રશિક્ષણાર્થી છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નામાના મૂળ તત્વો વિષયમાં એક મહત્વના એકમ વ્યક્તિ ખાતાનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ધંધામાં જ્યારે ઉધાર વ્યવહારો કરવામાં આવે છે ત્યારે સામો પક્ષકાર વ્યક્તિ હોય છે. આ વ્યક્તિ કુદરતી કે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ હોય છે. કુદરતી વ્યક્તિમાં જીવંત વ્યક્તિઓનો સમાવેશ થાય છે, જ્યારે કૃત્રિમ વ્યક્તિઓમાં ભાગીદારી પેઢી, કંપની, સહકારી મંડળી, સામાજિક સંસ્થાઓ વગેરેનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કેટલાક ઉદાહરણ જોઈશું. ઉદાહરણ 1 માં રમેશભાઈને રૂપિયા 5000 રોકડા ચૂકવ્યા. તો ઉદાહરણ 1 માં રમેશભાઈ એ વ્યક્તિ છે. રમેશભાઈને રોકડા ચૂકવ્યા એટલે રમેશભાઈ લાભ લેનાર વ્યક્તિ થશે. તો ઉદાહરણ 1 માં લાભ લેનાર વ્યક્તિ ખાતે ઉધાર હિસાબી અસર થશે. ઉદાહરણ 2 માં કાજલ પાસેથી રૂપિયા 20000 નો માલ ખરીદ્યો. તો ઉદાહરણ 2 માં વ્યક્તિ કોણ છે? બોલો તમે. ઉદાહરણ 2 માં વ્યક્તિ કાજલ છે. સરસ. ઉદાહરણ 2 માં કાજલ કઈ વ્યક્તિ છે? બોલો તમે. ઉદાહરણ 2 માં કાજલ એ લાભ લેનાર વ્યક્તિ છે. સરસ, વેરી ગુડ. તો ઉદાહરણ 2 માં કઈ હિસાબી અસર થશે? બોલો તમે. ઉદાહરણ 2 માં હિસાબી અસર ઉધાર થશે. સરસ. ઉદાહરણ 3 માં વીણાને રૂપિયા 10000 નો માલ વેચ્યો. તો ઉદાહરણ 3 માં વીણા એ વ્યક્તિ છે. વીણા એ લાભ આપનાર વ્યક્તિ થશે. તો ઉદાહરણ 3 માં લાભ આપનાર વ્યક્તિ ખાતે જમા હિસાબી અસર થશે. ઉદાહરણ 4 માં ભૂમિકા પાસેથી રૂપિયા 30000 રોકડા મળ્યા. તો ઉદાહરણ 4 માં વ્યક્તિ કોણ છે? બોલો હનીબેન. ભૂમિકા. સરસ. ઉદાહરણ 4 માં ભૂમિકા કઈ વ્યક્તિ છે? બોલો ફાલ્ગુનીબેન. સરસ. ઉદાહરણ 4 માં લાભ આપનાર વ્યક્તિ ખાતે કઈ હિસાબી અસર થશે? બોલો નિશાબેન. ઉદાહરણ 4 માં લાભ આપનાર વ્યક્તિ ખાતે જમા અસર થશે. વેરી ગુડ. ઉદાહરણ 5 માં એચડીએફસી બેંકમાં રૂપિયા 15000 ભર્યા. તો ઉદાહરણ 5 માં વ્યક્તિ કોણ છે?
બોલો જમીનભાઈ. ઉદાહરણ 5 માં વ્યક્તિ HDFC બેંક છે. બહુ જ સરસ. ઉદાહરણ 5 માં HDFC બેંક કઈ વ્યક્તિ છે? બોલો બેન. લાભ લેનાર. બહુ જ સરસ. તો ઉદાહરણ 5 માં લાભ લેનાર વ્યક્તિ ખાતે કઈ હિસાબી અસર થશે? બોલો ફાલ્ગુની બેન. ઉધાર. સરસ. તો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 1, 2 અને 5 માં ઉધાર હિસાબી અસર થશે, જ્યારે ઉદાહરણ નંબર 4 અને 5 માં જમા હિસાબી અસર થશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ ઉદાહરણ પરથી વ્યક્તિ ખાતાનો નિયમ જણાવો. બોલો હનીબેન. લાભ લેનાર વ્યક્તિ ખાતે ઉધાર, લાભ આપનાર વ્યક્તિ ખાતે જમા. બહુ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે વ્યક્તિને લાભ થાય છે એ લાભ લેનાર વ્યક્તિ ખાતે ઉધાર હિસાબી અસર થાય છે, અને જે વ્યક્તિ લાભ આપે છે એ લાભ આપનાર વ્યક્તિ ખાતે જમા હિસાબી અસર થશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે કેટલાક ઉદાહરણ જણાવો. બોલો ફાલ્ગુની બેન. કિંજલ પાસેથી રૂપિયા 2000 ઉધાર મળે. વેરી ગુડ. બોલો જયમીનભાઈ. રમેશ પાસેથી રૂપિયા 7000 રોકડા મળ્યા. સરસ. બોલો હનીબેન. બેંક ઓફ બરોડામાં 10000 ભર્યા. સરસ. બોલો નિશાબેન. અને 10000 નો માંગે છે. બહુ સરસ. થેન્ક યુ.